નમસ્કાર. સાહિત્ય જગત સાહિત્ય પરિવાર તરફથી હું દિલીપકુમાર ધી ભટ્ટ, ઉપનામ પ્રેમ, નાનો એવો એક સાહિત્યકાર, સંગીતજ્ઞ જૂનાગઢથી 26મી જાન્યુઆરી ઉજવણી નિમિત્તે દેશપ્રેમથી રંગાયેલી ગેય પદ્ય રચના, રાગ જોનપુરી આધારિત સ્વરચિત રચના અને એ હું ઓડિયો માધ્યમથી રજૂ કરી રહ્યો છું. એનું પઠન કરું છું. જય હો જનની ભારત માતા, વિશ્વ લોક ગુણગાન કરે છે. જનની તારા જાયા સિંહસમ, શૂરવીર રસ પીધા કરે છે. સકલ વિશ્વમાં સદા સુહાગી, દુનિયા તમને નમ્યા કરે છે. આલમ 18 રાગ એક છે, માતને વંદન કર્યા કરે છે. સૌના હૈયા તનમન ધનથી કર્તવ્ય નિષ્ઠા સફળ કરે છે. જાજા કરવા જતન માતના, ત્યાગ સમર્પણ કર્યા કરે છે. માતૃભૂમિની મમતા મહેકે, દેશ પ્રેમ ધબકાર કરે છે. શૂરવીર પુત્રો ભારતમાંના નિત્ય અડીખમ રહ્યા કરે છે. શત્રુ છમકલા છેટા કરતા, ધ્વજને તિરંગો જોઈ ડરે છે. એક બીજા ફરિયાદ કરે છે, હદ વટનારા મર્યા કરે છે. પ્રેમ શૌર્યને દયા ધર્મમય, કીર્તિ ધ્વજ ફર ફર્યા કરે છે. ભારત માના નિજ મંદિરમાં શક્તિ તેજ જળ હળ્યા કરે છે. તો જય હો જનની ભારત માતા, વિશ્વલોક ગુણગાન કરે છે. ભારત માતાની એક ભવ્યતા છે અને એ ધરતી ઉપર ઈશ્વરના અનેક અંશ અને એના અવતારો જન્મ્યા છે અને એ ધરતીને પાવન કરી છે. આજે પણ એની અસર એના પુત્રોમાં અને એના સંતાનોમાં એ પવિત્ર અસરો, દેશભક્તિની અસરો અને એ વર્તાઈ રહી છે. જય હિન્દ.